એટલે તું અને ભૂપતભાઈ બંને મારી સાથે ખોટું બોલ્યા. અમદાવાદ કોઈ ફાઇલ નહોતી આપવાની, પણ અનઓફિશિયલ રેડ પાડવાની હતી ને? હા, પણ અમારી પાસે બીજો કોઈ ઉપાય પણ તો નહોતો ને. મને બબલુ નારાયણ વિશે ટીપ મળી હતી, અને જો મહેશ્વરી મેડમને કહે તો એને ભગાડી દેતા ને. જોકે પણ અમારે હાથ તો ના જ લાગ્યો, પણ એટલીસ્ટ અમે લોકોએ ટ્રાય તો કર્યો ને. તમને તો ખબર જ છે ને કે આ બબલુ નારાયણ નકલી દવાઓનું રેકેટ ચલાવીને કેટલાય લોકોના જીવ લઈ ચૂક્યો છે, અને તો હિસાબ પણ નથી આપણી પાસે. અને આવો ક્રિમિનલ પાર ફરી રહ્યો છે એ મારાથી સહન નથી થઈ રહ્યો. પણ સર સોરી ફોજદાર, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ, પણ હું તમને પ્રોમિસ કરું છું હું આજ પછી તમારી સાથે ક્યારેય ખોટું નહીં બોલું. હું તમારાથી કોઈ વાત નહીં છુપાવું. પ્લીઝ તમે મને માફ કરી દો. તમે મારા પર ગુસ્સે ના થતા. તમે ફરીથી મારી સાથે બોલાતો નહીં લો ને. હા, હું તમને કહું છું ને, હવેથી હું ફરી ક્યારેય ખોટું નહીં બોલું. પ્લીઝ પ્લીઝ, આઈ એમ સોરી ફોજદાર. કોણ? ગિરીશ. અંદર આવ. કોઈ કેદારભાઈ મળવા આવ્યા છે. ઓકે. મેં સેટેલાઇટ ફોન ઉપાડ્યો નહોતો એટલે કદાચ મેસેજ આપવા આવ્યા હશે. કેદાર સર અત્યારે? આવ. અરે કેદાર સર, સોરી આઈ મીન કેદારભાઈ, તમે અત્યારે અહીંયા? હા, એટલે આ બાજુ આવ્યો હતો તો હું તમને મળતો જાઉં. મેં તમને કીધું હતું ને કે હું તમારા ઘરે આવીશ, તો આવી ગયો. કે સર, એકી તારા સિનિયર તરીકે તને મળવા નથી આવ્યા, પણ મારા ફ્રેન્ડ તરીકે મને મળવા આવ્યા છે, હે ને? હા સર, તમને ફોન કર્યો હતો ને, તમે ઉપાડ્યો ને? અચ્છા, એટલે એ ફોન કેદારભાઈનો હતો? ને અમને પેલો ફોન જોયો? હા, શું ખુસર પુસર કરો છો તમે લોકો? ના, એટલે હું એ જ પૂછું છું કે તમે ફોન જોયો હતો તો ઉપાડ્યો કેમ નહીં? ક્યાંથી ઉપાડે? મને તો ફોન દેખાયો જ નહીં. એમને ચોપડીની પાછળ સંતાડી દીધેલો. ફોજદાર, તમે ચોપડીની પાછળ કેમ ફોન સંતાડેલો? અરે મેં કઈ સંતાડીને નતો મૂક્યો, અને હું શું કરવા સંતાડું? હા, એમાં એવું થયું હતું ને કે હું બુક વાંચતો હતો, અને બુક વાંચતા વાંચતા મને સહેજ ઊંઘ આવવા લાગી. એટલે કયું ચેપ્ટર વાંચું છું ભૂલાઈ ના જાય ને, એટલે મેં ત્યાં ફોન મૂકી દીધો. અને પછી બુકશેલમાં મૂકવા ગયો ને તો ફોન પણ સાથે ત્યાં જ મુકાઈ ગયો. એટલે અને પછી રિંગ વાગી ત્યારે મને ખબર પડી કે મારો ફોન ત્યાં છે, અને હું રિસીવ કરું એને પહેલા તો કટ થઈ ગયો. પણ રિંગટોન કેટલી વિચિત્ર હતી. કેસર, કેદાર આટલા દિવસ પછી ઘરે આવ્યા છે, અને તું શું ફોન અને રિંગટોન ને આ બધી વાતો કરવા બેઠી છે? કંઈક સરસ ચા નાસ્તો પૂછ, કંઈક જમવાનું પૂછ. હા, સોરી. બોલો કેદારભાઈ, શું ખાશો તમે? કંઈક સરસ બનાવો જેમાં સમય લાગે. એટલે તમે શાંતિથી કંઈક સરસ વસ્તુ બનાવો. મારે સર સાથે થોડીક વાતચીત કરવી છે. એક કેસ માટે એમની મદદ જોઈએ છે. સારું, તમે લોકો બેસે વાતો કરો, હું હમણાં આવું. સર, હું શું કહેતો હતો? સર, સેટેલાઇટ ફોન ઉપર જે કોલ આવ્યો હતો એ રિયાનો હતો. અચ્છા, એટલે એણે તમને અહીં મોકલ્યા છે? ના, એટલે એવું નથી. હું તો આ બાજુ આવ્યો હતો એટલે તમને મળવા આવ્યો.
તો તમને એમને એમ ખબર પડી ગઈ કે મારા સેટેલાઇટ ફોન પર કોઈનો કોલ આવ્યો હતો. શું કહેતી હતી? સર કંઈ ખાસ નહીં. એણે કહ્યું કે હર્ષ બહુ બેજવાબદાર છે, કોલ રિસીવ નથી કરતો, કોલ બેક નથી કરતો, મિશન ઉપર ધ્યાન નથી આપતો વગેરે વગેરે. પણ તમે ચિંતા ના કરો, મેં એની જોડે વાત કરી લીધી છે. બસ ફક્ત તમે એને કોલ કરી દો. ઇનફેક્ટ તમે મને સંભાળી લીધો એમ ને? સોરી. વરી કહેવાની જરૂર નથી. તમે ફક્ત અને ફક્ત એને કોલ કરી દો. હું કંઈ એને સોરી નથી કહી રહ્યો, અને હું સોરી કહું પણ નહીં. હા, તો હું તમને સોરી કહું છું, કારણ કે મારા લીધે તમારે સાંભળવું પડ્યું. બટ આઈ પ્રોમિસ યુ કે આજ પછી તમારી સાથે આવું ક્યારેય નહીં થાય. સર તમે કંઈક વિચારી રહ્યા છો? શું કરવાના છો તમે? કેદાર, યાદ છે તમારી બેચમાં એક મિશ્રા હતો? સંપત મિશ્રા, રાઈટ? યસ, એ જ સંપત મિશ્રા. એ ખબર છે ઘણી વાર તમારો બોસ બનવાનો પ્રયત્ન કરતો હતો, ત્યારે એને કયો પાઠ ભણાવ્યો હતો? હા સર, એટલે તમે રિયાને પાઠ ભણાવવાના છો? પ્લીઝ આવું નહીં કરતા સર. કેદાર, જો એ મારી સાથે હળી મળીને કામ કરશે ને તો હું માથે બેસાડીશ, પણ જો માથે બેસવાનો પ્રયત્ન કરશે ને તો હું... સર મારે આ વિશે તમારી સાથે વાત જ નથી કરવાની. પ્લીઝ ગુસ્સે ના થશો, બધું ભૂલી જાઓ. ગુસ્સે ના થવું તો શું કરું હું અત્યારે? એક પ્રોબ્લેમ હશે તો જ મેં ફોન ઉપાડ્યો નહીં હોય. જ્યારે સેટેલાઇટ ફોન પર ફોન આવે ને ત્યારે કેસર મારી સામે ઊભી. હવે સેટેલાઇટ ફોન વિશે હું ગોળ ગોળ કરીને કંઈક વાત કરું એની પહેલાં તો ફોન કટ થઈ ગયો. ક્યાંથી ફોન ઉપાડું? હું ના ઉપાડી શક્યો, પાછો કોલ બેક કરવાનો પણ ટાઈમ નથી મળ્યો. ખબર નથી મારા માટે આ કેટલું બધું અઘરું થઈ જાય છે. કેદાર, હું સમજુ છું કે મારે ફોન ઉપાડવો જોઈતો હતો અને પાછો કોલ બેક કરવો જોઈતો હતો. આ બધું ઘણીવાર મારા માટે બહુ અઘરું થઈ જાય. સર સામે ખોટું બોલવું એટલે ઓલરેડી એની સામે બહુ જ ખોટું બોલી ચૂક્યો છું. હવે તો યાદ પણ નથી કે શું શું ખોટું બોલ્યો છું. હું સમજી શકું છું સર. અરે મારી પર શું વીતી રહી છે ને ખાલી મને જ ખબર. અને સર સામે ખોટું બોલીને છે ને હવે ગિલ્ટ મારા ચહેરા પર દેખાય અને બધું નોટિસ કરે. ઉપરથી પાછી હવે ઘરે જ છે. કેમ સર? કેમ શું, એને ફરી સસ્પેન્ડ કરી છે ને. વોટ? ફરીથી? કેમ? પાછું શું થયું? અમદાવાદમાં બબલુ નારાયણને પકડવા ગઈ હતી. બબલુ નારાયણ મહેશ્વરીનો બનેવી જ ને? હા, એ જ. ડિટેલ તમને કેસર કહેશે. સર આ મહેશ્વરીને સસ્પેન્ડ રમવાનો બહુ જ શોખ છે. એક કામ કરો, એને જ સસ્પેન્ડ કરી નાખું. ના, એવું કરવાની કંઈ જરૂર નથી. સર તમે કેસર ભાભીના સસ્પેન્શનની ચિંતા ના કરો. હું એમને મારા અંડર રિપોર્ટિંગ કરવા માટે કહી દઉં. તમે અત્યારે મિશન ઉપર ફોકસ કરો. સર રિયા અમદાવાદ પહોંચી ગઈ છે, તમારે પણ અમદાવાદ જવું પડશે. રિયા જે પ્રમાણે વાત કરતી હતી એ ઉપરથી મને એવું લાગે છે કે મિશન ઓન કરવાનો સમય આવી ગયો છે. કેદારભાઈ શું કહેતા હતા? એ જ કે તે નાસ્તો બહુ સરસ બનાવ્યો. એમ નહીં, હવે કયા કેસ વિશે વાત કરી રહ્યા હતા? બાજુના જ ગામનો એક કેસ છે એના વિશે. અચ્છા, ફોજદાર તમે મને માફ કરી દીધી ને. અમે શું, હું તમારી સાથે ફરીથી ખોટું નહીં બોલું. કેસર, મેં તને પહેલાં જ કહ્યું ને કે ક્યારેક માણસે ખોટું બોલવું પડતું હોય. ત્યાં સિવાય બીજો કોઈ રસ્તો જ નથી રહી શકતો. એ જાણી જોઈને થોડીને ખોટું બોલે છે, પણ કંઈક મજબૂરી હોય તો જ ખોટું બોલે છે.
મને તો વિશ્વાસ જ નથી થઈ રહ્યો કે આ બધું તમે બોલી રહ્યા છો. આપની પહેલાં પણ વાત થઈ હતી ને કે આવાજ ખોટું અમુક કારણોસર જ બોલતો હોય છે. ફોજદાર, તમે તો બહુ જ બદલાઈ ગયા છો. આ પણ મેં તને પહેલાં કહ્યું હતું કે સર માણસ જેમ જેમ લાઈફમાં આગળ વધે છે ને એમ અમુક ઘટનાઓના કારણે છે ને એનો સ્વભાવ બદલાતો જાય. તો આપણે એક્સેપ્ટ કરીને જ આગળ વધવું જોઈએ જેથી ફાલતુ આર્ગ્યુમેન્ટ્સ ના થાય. હે કે સર કાલે મારે અમદાવાદ જવાનું છે. અને કદાચ 3-4 દિવસ રોકાવું પણ પડે. નહેરનું કામ હશે ને? હા, નહેરનું જ કામ છે. તમારી પસંદગી એટલા માટે કરી છે કારણ કે આ દેશને તમારી જરૂરત છે. આઈબીને ઇન્ફોર્મેશન મળી છે કે એક આતંકવાદી સંગઠન બ્લાસ્ટ કરવાનું છે. આપણા દેશે તમારામાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે અને એને અમે વેડફવા નથી માંગતા. દેશની સુરક્ષાનો સવાલ આવે ને ત્યારે એક સેકન્ડ મહત્વની હોય છે. યસ આઈ નો સર, બટ આજ સુધી મેં મારી વાઈફથી કોઈ વાત નથી છુપાવી. જય હિન્દ.
ફોસ્ટર, તમે નયનનું કામ અહીંયા રહીને ના કરી શકો. કેસર જો પોસિબલ હોત તો હું જાત. પણ તમે 3-4 દિવસ માટે અમદાવાદ જવાના છો તો મને બીક લાગે છે. મને ડરવાની જરૂર નથી. હું ફોન કરતો રહીશ ને તને. એમ નહીં, પણ જ્યારે હું લાસ્ટ ટાઈમ ખોટું બોલી હતી તો તમે મારાથી અબોલા લઈને અમદાવાદ જતા રહેલા, અને કાલે પણ હું ખોટું બોલી અને તમે આજે અમદાવાદ જાઓ છો. કેસર, તો કાલે જે ખોટું બોલ્યું એનું ક્લેરિફિકેશન તે આપી દીધું, તો મને એનાથી કોઈ પ્રોબ્લેમ નથી. એટલે તારે બિલકુલ ટેન્શન લેવાની જરૂર નથી. પણ મને ટેન્શન થઈ રહ્યું છે ફોસ્ટર, ખબર નહીં કેમ. કદાચ 3-4 દિવસ તમારાથી દૂર એકલા રહેવું પડશે એટલે. કેસર, મારી પણ એવી જ હાલત છે, પણ મારી પાસે બીજું કોઈ ઓપ્શન નથી. મારે જવું જ પડશે. છે ઓછનાર ઓપ્શન છે. હું પણ તમારી સાથે અમદાવાદ આવું. એમ પણ 7 દિવસ માટે સસ્પેન્ડ છું તો મારી પાસે કોઈ જ કામ નથી, એટલે હું તમારી સાથે આવી શકું છું. બેરી માસીની લેંગ્વેજમાં કહું તો આપણી સેકન્ડ હનીમૂન ટ્રીપ પર થઈ જશે. મિસ્ટર, તું ત્યાં બોર થઈ જઈશ. હું આખો દિવસ કામમાં હોઈશ તો તું શું કરીશ? અરે ફોસ્ટર, તો તમે 24 કલાક થોડી કામ કર્યા કરશો, અને જ્યારે તમે કામ કરતા હશો ને ત્યારે તમને જરાય ડિસ્ટર્બ નહીં કરું. આઈ પ્રોમિસ. બસ તો પછી ફાઇનલ છે, હું તમારી સાથે આવું છું. એક મિનિટ. કેદારભાઈનો ફોન છે. ઉપર હલો, હા, હમણાં? ઓકે, ઠીક છે. શું કહ્યું કેદારે? મને અર્જન્ટ રિપોર્ટિંગ કરવાનું કહ્યું છે. કંઈ સમજાતું જ નથી. મહેશ્વરી મેડમ મને સસ્પેન્ડ કર્યા કરે છે અને કેદારભાઈ મારું સસ્પેન્શન કેન્સલ કર્યા કરે છે. તમે તમને વાત ના, એટલે તમે તો નહીં જ કરી હોય. ચાલો હું ફટાફટ રેડી થઈ જાઉં, મારે જવાનું છે. કેસર, હમણાં તો તે મને સેકન્ડ હનીમૂનના સપના બતાવ્યા, અને હવે સિનિયરનો ફોન આવે એટલે સીધા ડ્યુટી ઉપર. શું છે ને કે હું નહીં જાઉં ને તો મારા ફોજદાર મને વળશે. એ હંમેશા કહે છે ડ્યુટી ઇઝ યોર ફર્સ્ટ પ્રાયોરિટી. તો તું તારી ડ્યુટી પર જા અને હું મારી ડ્યુટી પર.